પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો. 1. કાવ્યમાં શાનો મહિમા થયો છે? ક. રાજાની પ્રજાવત્સલ્યનો. ખ. રાજા મિત્રની મૈત્રીનો. ગ. રાજા રાણીના પ્રેમનો. ઘ. રાજા અને જવાબ ખ. રાજા મિત્રની મૈત્રીનો. 2. મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો. ક. બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું વાદ્ય. ખ. તંતુવાદ્ય વીણા. ગ. મુખેથી વગાડવાનું વાજુ. જવાબ એ. બંને બાજુ વગાડી શકાય એવું એક વાદ્ય. 3. હિંડોળા ખાટમાં કોણ પોઢ્યું છે? ક. રૂકમણી. ખ. ભદ્રાવતી. ગ. શ્રીકૃષ્ણ. ઘ. શ્રી વૃંદા. જવાબ ગ. શ્રીકૃષ્ણ. 4. શ્રીકૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા? ક. નારદજીને જોઈને. ખ. વશિષ્ઠને જોઈને. ગ. સત્યભામાને જોઈને. ઘ. સુદામાને જોઈને. જવાબ ઘ. સુદામાને જોઈને. પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. શ્રીકૃષ્ણને કેટલી પટરાનીઓ હતી? જવાબ શ્રીકૃષ્ણને 8 પટરાનીઓ હતી. 2. સુદામાના આગમનના સમાચાર શ્રીકૃષ્ણને કોણે આપ્યા? પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. સુદામાના આગમનની શ્રીકૃષ્ણ પર શી અસર થઈ? જવાબ સુદામાના આગમનની જાણ થતાં જ પગમાં મોજડી પહેરવા પણ રોકાયા નહીં. દોડતા દોડતા તેમનું પિતાંબર પગમાં ભરાઈ જતું હતું. તેમના હૈયામાં આનંદ માતો ન હતો. તેમને દોડવાથી શ્વાસ ચડતો હતો. તેઓ હાંફી રહ્યા હતા. ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા અને ફરી બેઠા થતા. સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રીકૃષ્ણ એક પળ ચૂક જેવી લાગતી હતી. સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી? જવાબ સુદામાનો ધૂળથી ખરડાયેલ દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતા બોલ્યા, પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી રીતે વિચારીને લખો. 1. તમને કેવો મિત્ર ગમે? શા માટે? જવાબ જેનામાં સાચો મિત્ર પ્રેમ, વફાદારી, પ્રામાણિકતા, શિક્ષણ પ્રત્યે રુચિ, ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર મને ગમે. એવો મિત્ર જ હંમેશા મૈત્રી નિભાવી શકે અને સુખ દુઃખમાં આપણી સાથે રહે છે. એ ક્યારેય દગો દેશે નહીં અને ભણવામાં પણ આપણનો સાથ આપશે. 2. તમારા ઘેર આવેલ અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે? જવાબ મારા ઘેર આવેલ અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. એને મીઠો આવકાર આપવામાં આવે છે. એને પ્રેમથી ચા, પાણી, નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે.
પ્રશ્ન 2. નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો. જવાબ. શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના મહેલના દરવાજા આવીને એક બ્રાહ્મણ ઊભો છે. એ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની ધૂળ ઉડતા એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે. પ્રશ્ન 3. નીચેના વાક્યોમાંથી દ્વિયુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો. 1. શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો. જવાબ. બુડબુડ. રવાનુકારી. શ્રવણનો અનુભવ. 2. વર્ગમાં બહુ ગણગણાટ થાય છે. જવાબ. ગણગણાટ. રવાનુકારી. શ્રવણનો અનુભવ.